400 વર્ષ પહેલા મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં જન્મ લેનાર પિતા શાહજી અને માતા જીજાબાઈના પુત્ર શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ નિમિત્તે પાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મરાઠી પ્રજામાં રાષ્ટ્રપ્રેમની ભાવના મૂર્ત કરી સબળ નેતૃત્વ પૂરું પાડનાર શિવાજીએ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી અને મહારાષ્ટ્રમાં મરાઠી સત્તાનો પાયો નાખ્યો હતો। આજે આ શિવાજી મહારાજની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ મ્યુઝિયમ પાસે સ્થાપિત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મેયર પિંકી સોની, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર મનીષ પગાર, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે, ડોક્ટર રાજેશ શાહ, માજી ડેપ્યુટી મેયર નંદા જોશી સહિત ભાજપના કાઉન્સિલરો હાજર રહ્યા હતા અને તમામે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમજ પાલિકાના બેન્ડ દ્વારા શિવાજી મહારાજને સલામી પણ આપવામાં આવી હતી। छत्रपति शिवाजी महाराज निडर, साहसिक, शक्तिशाળી, धर्मप्रेमी, कार्यदक्ष રાજવી હતા। બાળ શિવાજી લગભગ આજથી લગભગ 400 વર્ષ પહેલાં તેમનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં થયો હતો અને માતા જીજાબાઈ દ્વારા તેમનામાં બાળપણથી વીરતા અને સ્વધર્મ પ્રેમની ભાવના જગાડવામાં આવી હતી। તો સાથે સાથે શિવાજી પણ પોતે સ્વધર્મ પ્રેમી અને ધર્મનિરપેક્ષ રાજવી હતા। તેમણે પોતાના રાજ્યનો સારી રીતે વહીવટ ચાલે તે માટે અષ્ટ પ્રધાનમંડળની સ્થાપના કરી હતી। તો સાથે સાથે જજિયાવેરો નાબૂદ કરવા માટે તેમને ઔરંગઝેબને પત્ર પણ લખ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં એમણે હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરી ત્યારે તેમનું મહારાષ્ટ્રમાં પ્રભુત્વ અને તેમનું સત્તાની ખ્યાતિ જોઈ અને ઔરંગઝેબે તેમને ઉપરથી એમની પર ચડાઈ કરવાની કોશિશ કરી હતી। તો સાથે સાથે છત્રપતિ શિવાજી દ્વારા ધર્મપ્રેમી એટલા માટે પણ કહી શકીએ કે તેમના અંગત સચિવ જે એક મુસ્લિમ ભાઈ હતા, તેમને પોતાને નમાઝ પઢવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે તેમને નજીકમાં મસ્જિદ પણ બંધાવી આપી હતી। ખરા અર્થમાં જે તે સમયે હિન્દ સ્વરાજ્યની સ્થાપના હોય કે પછી સ્વધર્મ માટે આગળ આવી અને અવાજ ઉઠાવવાનો હોય, એક સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, ત્યારે આજે પણ મારા સૌ સાથી સભાસદશ્રીઓની સાથે તેમને હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। શિવાજી મહારાજ આ 400 વર્ષ સુધી એમને કેમ લોકો યાદ કરે છે, શાના માટે કરે છે? મુગલ સામ્રાજ્ય, ઔરંગઝેબ એટલો ખતરનાક રાજા, એની સામે કોઈ બોલી શકે નહીં, એની સામે બાત ભીડવી, ગેરીલા પદ્ધતિથી યુદ્ધ લડવું, ધર્મની રક્ષા કરવી અને કર્મની રક્ષા કરવી। ધર્મની રક્ષા બધા કરે છે પણ કર્મની રક્ષા એમની ફૌજની અંદર મુસલમાન બી હતા, પણ યુદ્ધ અને લોકોની રક્ષા કરવા, ધર્મ ઉપર જે પ્રહારો થતા હતા જે તે વખતે એ પ્રહાર ના થાય, અન્યાય સામે લડવું, બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવવી એ કલા જે એમને શીખવાડી
એનાથી ધર્મની બી રક્ષા થઈ, કર્મની બી રક્ષા થઈ, લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી. એને શિવાજી મહારાજ કહેવાય છે. આજે 400 વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે. એટલા માટે જ્યોતિ ફૂલેએ બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જન્મ જયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત, આઝાદી લડવા માટે. એ જ રીતે લોકમાન્ય તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મ જયંતિને પ્રેરિત કર્યા. આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાઓ, અન્યાય માટે તૈયાર થાઓ અને કોઈ પણ જુલમ સહન નહીં કરવાનું અને સામે ભીડી જવું. એ ગેરીલા પદ્ધતિથી શિવાજી મહારાજે શીખવ્યું. એટલે આજે પણ શિવાજી મહારાજ 400 વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત થાય છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.